પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર 23/12/2023ના રોજ જે એકમ કસોટી યોજાવાની છે એના પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. પાઠ 5ના પહેલો જ પ્રશ્ન છે, નીચેના પ્રત્યેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા જે વિકલ્પો છે એમાંથી સાચો વિકલ્પ લખવાનો. પહેલું છે, પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવ્યા છે? અનુસૂચિની અંદર. એને પરિશિષ્ટ પણ કહેવાય મિત્રો, ઇંગ્લિશની અંદર શેડ્યુલ કહેવાય. અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવાય? શેડ્યુલ ટ્રાઇબ્સ કહેવાય. જનજાતિના લોકોની અર્થવ્યવસ્થા કયો સિદ્ધાંત જોવા મળે? સામૂહિકતાનો. પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા છે? કબીલાઈ પ્રથાથી. જનજાતિના સભ્યોના જીવન પર કયા પરિબળો સૌથી વધુ અસર હતી? જંગલ અને પ્રકૃતિની. મિત્રો, હજી સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને આજે જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને 6 થી ધોરણ 12ના તમામ વિષયોનું વિષયવાઇઝ સોલ્યુશન, સ્વાધ્યાયનું સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, એકમ કસોટીના વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત તમને તમામ તમારી ડિફિકલ્ટી સોલ્વ કરાવવામાં આવશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી, તમે જઈ અને તમે ડાઉનલોડ કરી લો. ભાવનગરની અંદર જો વિદ્યાર્થીઓ વસવાટ કરતા હોય તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું ખૂબ સરસ મજાનું એજ્યુકેશન આપતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમીના નામે કાર્યરત છે, એનો પણ તમે સંપર્ક કરી શકો. આ ઉપરાંત યુટ્યુબ ચેનલ પેન્ટેડના નામે શરૂ છે, તો એ પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. ત્યારબાદ પ્રશ્ન 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા તમે પૂરી લો. ભારતના બંધારણમાં વિશિષ્ટ આદિવાસી જાતિઓ અનુસૂચિમાં સામેલ કરી છે. સ્વતંત્રતા પૂર્વે એટલે કે આઝાદી પૂર્વે ખાલી જગ્યા સમાજમાં કંઈક અંશે અન્ય સમાજ કરતાં જુદો હતો આદિવાસી સમાજ. ત્યારબાદ વર્તમાન ઇતિહાસકારો ખાલી જગ્યાનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાનો ઉપયોગ કરે છે. જનજાતિઓનો ખાલી જગ્યા આદિવાસી સમૂહના જીવન નિર્માણમાં અગત્યનો ભાગ ભજવતું. પશુપાલન એ આદિવાસીઓનો વ્યવસાય હતો. આદિવાસી સમૂહ ખાલી જગ્યાને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરતા દેવી દેવતાઓને. પ્રશ્ન 3, નીચેના વિધાનો સાચા કે ખોટા છે તે તમે જણાવો. દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. ખોટું. જનજાતિઓ સામાન્ય રીતે જંગલો અને દુર્ગમ સ્થળોમાં રહેતી હતી. ખરું. ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું, ખમીસ, કાળી બંડી પહેરે છે. આ ખોટું છે. વર્તમાન સમયમાં આદિવાસી સમયમાં લગ્ન પ્રસંગે જ પરંપરાગત પોશાક પહેરે છે. ખોટું. આદિવાસી સમૂહ નૃત્યો વાઘોનો પ્રેમી અને સંવર્ધક છે. ખોટું. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે. આદિવાસી જનજાતિઓને કયા નામે ઓળખવામાં આવે છે? અનુસૂચિત જનજાતિઓના નામે ઓળખવામાં આવે. આદિવાસી શબ્દોનો શું અર્થ થાય? આદિવાસી શબ્દોનો અર્થ થાય આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર. જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો ક્યાં હતા? જંગલ અને પ્રકૃતિ જનજાતિઓના જીવન ઉપર સૌથી વધુ અસર કરતા પરિબળો છે. ચોથું, જનજાતિઓ ક્યાં નિવાસ કરતી? તો જનજાતિઓ છે મિત્રો જંગલો, પહાડો, રણ અને દુર્ગમ સ્થળો જ્યાં બીજા કોઈ વસ્તી ન હોય એવા સ્થળોએ વસવાટ કરતી હોય. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે શાનો ઉપયોગ કરે છે? વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાનો ઉપયોગ કરે છે. પ્રશ્ન 5, ટૂંકનોંધ લખવાની છે. રાણી દુર્ગાવતી વિશે. રાણી દુર્ગાવતી મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી. તેના લગ્ન ગહકંટગાના ગોંડ રાજા સંગ્રામ શાહના રાજકુમાર દલપત સાથે થયા હતા. દલપતનું યુવાનીમાં જ અવસાન થયું. દુર્ગાવતીએ પોતાના 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી રાજ્યનું નામ સંભાળ્યું, શાસન સંભાળ્યું. 1565માં આસિક ખાનના સેનાપતિ પદે મુગલ સૈન્ય ગોંડ રાજ્ય પર હુમલો કર્યો. રાણી દુર્ગાવતીએ બહાદુરીપૂર્વક મુગલ સૈન્યનો સામનો કર્યો, પરંતુ યુદ્ધમાં લડતા રાણી દુર્ગાવતીએ અને વીર નારાયણનું મૃત્યુ પામ્યા. આમ રાણી દુર્ગાવતી વીર નારી તરીકે સ્થાપિત થયા. તો આશા રાખું કે તમને આ પ્રશ્નો ગમ્યા હશે, પ્રશ્નોના જવાબ પણ આવડ્યા હશે. ફરીવાર આવા નવા તમારી સમક્ષ પ્રશ્નો લઈ અને હાજર થતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ મિત્રો. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.